4th માર્ચ એટલે કે વર્લ્ડ ઓબેસિટી ડે. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના ડેટા મુજબ 18% મેલ અને 21% ફિમેલ ઓબેસિટી ધરાવે છે. દર 5માંથી 1 વ્યક્તિ ઓબેસિટી ધરાવે છે. વિશ્વભરમાં ઓબેસિટી અત્યાર સુધી હાઈ ઇન્કમ કન્ટ્રીમાં સૌથી વધારે જોવા મળતી હતી, પરંતુ છેલ્લા 1-2 દાયકાથી લો અને મિડલ ઇન્કમ કન્ટ્રીમાં પણ ઓબેસિટીનું પ્રમાણ વધતું જાય છે. ઓબેસિટી થવાના મુખ્ય કારણો જોઈએ તો પુઅર લાઇફસ્ટાઇલ એટલે કે બેઠાડું જીવન, વધારે પડતો ચરબીવાળો ખોરાક, જરૂરત કરતાં વધારે પડતું ખાવાનું, લેટ નાઇટ ફૂડ ઇન્ટેક, ફાસ્ટ ફૂડ ઇન્ટેક, જંક ફૂડ ઇન્ટેક, ઓવર સોશિયલાઇઝેશન, પાર્ટી ફંક્શન્સ, મેરેજ, બર્થડે એક્સેટ્રા. આ ઉપરાંત ઓબેસિટી થવાના અન્ય કારણોમાં જોવા જઈએ તો જેનેટિક બીમારીઓ, થાઇરોઇડ ડિસઓર્ડર, પીસીઓડી અને ઘણી વખત પ્રેગ્નન્સી પછી ઓબેસિટી જોવા મળતી હોય છે. ઓબેસિટીના કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, સ્ટ્રોક, ફેટી લીવર, પીસીઓડી, ઇન્ફર્ટિલિટી, કેન્સર, બેકએક, કોલેસ્ટ્રોલ વધવું જેવી બીમારીઓ જોવા મળતી હોય છે. ઓબેસિટીને ટ્રીટ કરવા માટે એક હોલિસ્ટિક એપ્રોચ એટલે કે બેલેન્સ ડાયટ, ઇનફ એક્સરસાઇઝ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની જરૂર પડતી હોય છે. પરંતુ અત્યારે વજન ઘટાડતી દરેક વ્યક્તિને અલગ અલગ પ્રશ્ન હોય છે. જેમ કે હું તો ડાયટમાં ઘણા સમયથી મગ અને સલાડ જ ખાઉં છું, છતાં પણ મારું વજન કેમ નથી ઘટતું? હું તો દિવસમાં 3 થી 4 કલાક જીમ કરું છું, છતાં પણ મારું વજન કેમ નથી ઘટતું? હું તો એકદમ પ્રોપર હેલ્ધી બેલેન્સ ડાયટ લઉં છું, છતાં પણ મારું વજન કેમ નથી ઘટતું? તો આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે સ્ટે ટ્યુન ટુ ફિગર એન્ડ ફિટ.